જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે તમારા જોડે કોઈ દેવ, કોઈ માતાજી છે તો તમને કેવી રીતે ખબર પડે। આજે આપણે કંઈક એવા સંકેતો વિશે વાત કરવાના છીએ જે અનુભવ જો કદાચ તમને થયા હોય તો તમે માની શકો છો કે તમારા ઉપર કોઈ દેવ કૃપા છે, કોઈ માતાજીની કૃપા છે, તમારા સાથે કોઈ દેવ ચાલે છે। ઘણા બધા આપણા ચેનલના સભ્યોએ આગળના વિડીયો જોયા છે અને એના ઉપર લાખો વ્યૂ આવ્યા છે અને ઘણા બધા સભ્યોની એવી કોમેન્ટ પણ છે કે જે તમે સંકેત જણાવો છો એ અમારા સાથે બનેલા છે અને 100% સાચા પણ છે। તો આજે આપણે એવા ખાસ સંકેતો વિશે વાત કરવાના છીએ જેનાથી તમે જાણી શકો છો કે તમારા જોડે કોઈ દેવ છે, કોઈ માતાજી છે। કેમ કે મિત્રો, ઘણા ઉપર દેવ કૃપા હોય છે, ઘણા સભ્યો ઉપર, ઘણા સેવકો ઉપર દેવ કૃપા હોય છે। એ સંકેતો એમને આપે છે પરંતુ એમને નથી ખબર પડતી। એમને એવું લાગે છે કે આ અકસ્માતી સંકેત બને છે, આ અકસ્માતી ઘટનાઓ બને છે મારા સાથે। પણ અમુક વખત એવું બનતું હોય છે કે એ જે ઘટનાઓ બનતી હોય છે એ કોઈ દેવ કૃપા હોઈ શકે છે, એ માતાજીની કૃપા હોઈ શકે છે અને એ જે સેવક છે, જે ભુવાજી છે, જે માતાજીના ભગત છે એ એમને સમજી નથી શકતા। તો આજે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું। જે મારા અનુભવ છે એ જ હું તમને શેર કરું છું અને 100% કહું છું કે આ સંકેત તમારા જોડે દેવ હશે તો તમને મળ્યા જ હશે। તો વિડીયોને લાંબો નથી કરવો મિત્રો, તમને હું સીધા સંકેત ઉપર જ લઈ જાઉં। તો સૌ પ્રથમ મિત્રો, જો કદાચ તમને કોઈ દિવસ પણ જ્યારે તમે કોઈ તમારા મિત્રો સાથે બેસ્યા હોય, તમારા કુટુંબ સાથે વાતચીત કરતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે તમે બેસો છો અને વાતચીત દરમિયાન ઘણા બધા લોકો સાથે બેઠા હોય, કોઈ દેવગતિની ચર્ચા હોય તોય, કોઈ અલગ કોઈ ચર્ચા ચાલતી હોય, કોઈ અલગ વાતચીત ચાલતી હોય તોય પણ એમાં જો કદાચ એ વાતચીતમાં જ્યારે બધા વાર્તાલાપ કરતા હોય ત્યારે તમને અંદરથી એવો કોઈ સંદેશ મળે છે, કોઈ એક વસ્તુ ઉપર વાત કરી રહ્યા છે કે આ વસ્તુ આમ છે કે આ વસ્તુ આમ થઈ શકે છે, પરંતુ અંદરથી તમને અનુભવ થઈ જાય કે આ બધા જે વસ્તુ ઉપર વાત કરી રહ્યા છે, જે બધી વાત કરે છે એનો તમને અંદરથી કદાચ એવો અહેસાસ થઈ જાય કે ભવિષ્યમાં આ વસ્તુ બનવાની છે અને તમે કોઈને શેર કરો કે નહીં એ તમારા ઉપર છે, પરંતુ આગળ જતાં એ વસ્તુ સાચી પડે છે। આ એક જોરદાર સંકેત છે અને ઘણા ભક્તોને મળ્યો છે એટલે હું તમને જણાવું છું। તો કદાચ આવી ઘટનાઓ તમારા સાથે પણ બનતી હોય તો મિત્રો, તમે એ ઉપરથી જાણી શકો છો કે તમારા જોડે દેવ કૃપા છે, માતાજીની કૃપા છે। એ તમને આગળ જ એક આભાસ, એક સંકેત આપી દે છે કે આ વસ્તુ બનવાની છે। ઘણા ખરા મિત્રોને એવું પણ થતું હોય છે, ઘણા ખરા સેવકોને એવું પણ થતું હોય છે કે આગળનું સૂઝવા લાગે, કોઈ કામ કરે છે અથવા તો કોઈ દુખિયારો માણસ એમના સાથે હોય અથવા તો કોઈ મિત્ર, કોઈ સંબંધી, કોઈ એમના ઓળખીતું એમને વાત કરતું હોય તો અંદરથી એમને અનુભવ થઈ જાય છે કે એમને આગળ શું પરિસ્થિતિ જોવાની છે અને એનું નિરાકરણ કેવી રીતે આવશે એ વસ્તુ ઘટના બન્યા પહેલાં એમને ખબર પડી જતી હોય છે। તો આ બધા સંકેતો અને આ બધા અનુભવ જો તમને થાય છે તો તમારા જોડે દેવ છે, માતાજી છે, આ તમે 100% સમજી શકો છો। ત્યારબાદ મિત્રો, એક એવા સંકેત વિશે વાત કરીએ કે અમુક માણસોને કેવું કે કોઈ એક સતત મુશ્કેલીમાં અથવા તો કોઈ પ્રશ્નને લઈને ચિંતિત છે, બરાબર। આ ઘણા મિત્રો સાથે આ પણ વસ્તુ બને છે। જ્યારે કોઈ વસ્તુથી ચિંતિત હોય અને જ્યારે એ એકાંત વાતાવરણમાં આવે છે અથવા તો માતાજીના મઢ ઉપર જ્યારે પૂજા સેવા કરતા હોય છે ત્યારે એમને ઘણા બધા મુશ્કેલમાં હોય છતાંય એ 5-10 મિનિટના મૌનમાં એ
5-10 મિનિટના શાંતિવાળા વાતાવરણમાં એમનો ઉકેલ કોઈને પૂછ્યા વગર એમને મળી જાય છે. જો આવું તમારા સાથે પણ થાય છે તો તમારા જોડે માતાજી છે, તમારા જોડે દેવની કૃપા છે. ત્યારબાદ મિત્રો અમુક માણસો જે છે એમને એક આ ઘટના પણ નોટ કરવી જોઈએ, જે તમને હું જણાવવા જઈ રહ્યો છું. અમુક જે માતાજીના ભક્તો હોય છે, સેવકો હોય છે, જ્યારે એમના સામે કોઈ દુખિયારું વ્યક્તિ આવે, હવે એ કંઈ કામ કરતા હોય કે ના કરતા હોય, એ દેવની કોઈ દેવગતિનું કામ કરતા હોય કે ના કરતા હોય, ગમે તે રીતનું દુઃખ ભાળે કોઈ ચિંતિત વ્યક્તિ, કોઈ દુઃખમાંથી ગુજરેલું વ્યક્તિ એમના સામે આવે તો તરત એમનું દુઃખ એમને અહેસાસ થવા લાગે છે. એમને એવું થાય છે કે હું કંઈક ને કંઈક એવું કરું જેનાથી સામેવાળા માણસને એ દુઃખનું નિરાકરણ આવે, એ દુઃખમાંથી નીકળી જાય. એમના દુઃખનું જેટલું અનુભવ જેના ઉપર વીતે છે, સેમ એવું જ તમને પણ વીતવા લાગે છે. ખરેખર મારા પાસે જો કોઈ એવું ચમત્કારિક શક્તિ હોત તો આમનું 100% દુઃખ હરી લોત. પછી એ એમનું દુશ્મન હોય તોય, પછી કોક દિવસ મળ્યો હોય તોય, રસ્તામાં જતા મળે તોય, જો આવી ભાવના તમારા અંદર જાગે છે તો તમારે સમજી લેવાનું છે કે તમારા જોડે દેવ છે, માતાજી છે, જે જનકલ્યાણ માટે તમારા સાથે છે અને એટલે તમારા ઉપર એ જનકલ્યાણનું એક કાર્ય કરવાનું ભાર સોંપે છે અને એક એવા અનુભવ થાય છે. તેથી તમને કોઈનું દુઃખ જોવાઈ જતું નથી. પછી મિત્રો જેમના જોડે દેવ હોય છે, માતાજી હોય છે, એમના હૃદય બહુ કોમળ હોય છે. એમના અંદર ઈર્ષા જેવી વસ્તુ જોવા મળતી નથી. એમના જોડે લાલચ જેવી વસ્તુ જોવા મળતી નથી. એમના ઉપર કોઈ સામે ખરાબ ઈચ્છતો હોય એમનું, એ એમને ખબર હોય. એમને ખબર છે કે આ અમારો દુશ્મન છે. એમને ખબર છે કે આ માણસ અમારા ઉપર બહુ જ રીતે ખરાબ રીતે નજર રાખે છે, છતાં એ સામેવાળાને અવગણના કરી મિત્રો સાચો સેવક અને સાચા દેવ અને માતાજી એમના જોડે હોય, જેને નથી ઈર્ષા હોતી, નથી કોઈની નિંદા હોતી કે નથી કોઈનું ખરાબ કરવાનું મન થતું. જો આવા માણસો હોવ અને તમારો સ્વભાવ આવો છે તો તમારે સમજી લેવાનું છે કે તમારા જોડે ખરેખર દેવ છે, તમારા જોડે ખરેખર માતાજી છે. મિત્રો આ એવા સંકેત છે, આ સંકેત જો તમને મળે છે તો તમારે આંખો બંધ કરીને સમજી લેવાનું છે કે કોઈ પણ દેવ, તમારી કુળદેવી હોઈ શકે, તમારી ભક્તિની માતા હોઈ શકે, તમારી માતા મામાની જે હોય, મામા મોસાળની એ હોઈ શકે, તમારા ઘરના દેવ કોઈ તમારા સાથે છે. કેમ કે આ એવા સંકેતો છે જે એવા જ વ્યક્તિને મળે જેના જોડે ખરેખર દેવ છે. જો તમને પણ આવા સંકેત મળે છે તો કોમેન્ટ જરૂરથી કરજો. તમારા દેવનું નામ તમે માનો છો એ માતાજીનું નામ, અને તમારો કોઈ એવો પ્રસંગ, તમારા એવી કોઈ ઘટના તમારા સાથે બની છે જે આ વિડીયોને લગતી આવે છે, જે આ અનુભવોને લગતી આવે છે, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.